કારખાના પર પોલીસના દરોડા. બનાવટી ઉત્પાદનોના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હરિઓમ મિશ્રાની કરાઈ ધરપકડ. દિલ્હી પોલીસે એક ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને સંવેદનશીલ દાંત માટે વપરાતા જાણીતા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે નકલી દંતમંજન બનાવતા એક ગેરકાયદેસર કારખાના પર દરોડા પાડ્યા છે. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી તૈયાર કરવામાં આવેલી 1800 નળીઓ, 10,000 ખાલી નળીઓ, 1200 પેક કરેલા એકમો અને આશરે 130 કિલોગ્રામ જેટલો તૈયાર પદાર્થ જપ્ત કર્યો છે. આ સમગ્ર કૌભાંડ સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન્ય જનતાને છેતરવા માટે ચલાવવામાં આવી રહ્યું હતું. આ ગુનાહિત પ્રવૃત્તિના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે કારખાનાનો માલિક હરિઓમ મિશ્રા આ નકલી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ કરતો હતો, જેની હવે ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના નકલી ઉત્પાદનોમાં વપરાતા જોખમી રસાયણો ગ્રાહકોના મુખના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. પોલીસ તપાસમાં એ પણ વાત સામે આવી છે કે ધરપકડ કરાયેલા આરોપી બજારમાં અસલી ઉત્પાદન જેવી જ દેખાતી પેકિંગ સામગ્રીનો ઉપયોગ કરીને છૂટક વેપારીઓને નકલી માલ સપ્લાય કરતો હતો, જેનાથી સામાન્ય નાગરિકો માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બન્યો હતો.